આત્માની વાત અહીં લાવનાર, આ સંપ્રદાયમાં લાવનાર, આ સંઘમાં લાવનાર એવા પરમ કૃપાળુ દેવને અત્યંત આનંદપૂર્વક ભવકોટીને મિટાવનાર, સંસાર સુખથી દુઃખથી છોડાવનાર અને મુક્તિના પંથે લઈ જનાર એવા પરમપિતા પરમ કૃપાળુ દેવને અનંત કોટી વંદન. એ પુરુષ એક જગ્યાએ લખે છે કે વિતરાગ પદ વારંવાર સ્મૃતિમાં આવે છે. આપણને સમ્યક દર્શન જોઈએ છીએ, પણ દશા આ સમ્યક દર્શનની આ દશા હોય છે. છૂટવાના સ્થળે આવ્યા છો, પણ ભીતર એ સ્થળની મસ્તી કેટલી, એની જરૂરિયાત કેટલી જણાણી છે. આવીએ ને જઈએ, આવીએ ને જઈએ. એના સિવાય કૃપાળુદેવ લખે છે, આ વાત ત્રણેય કાળે સત્ય છે. અમે જે આ લખ્યું છે એક લીટી ત્રણેય કાળે સત્ય છે. પ્રભુ આ તો વિતરાગ માર્ગના વહેણે જે ચડ્યો હોય ને એની વાત છે. વિતરાગ માર્ગનું વહેણ છે, પાણી વહી રહ્યું છે, એમાં ડૂબકી લગાડવા જેવું હોય તો ડૂબકી લગાડે, અને પછી વચમાં જે કંઈ આવતું હોય નહીંતર હાથે લઈ અમૃત અને એને પીતા જાય છે. વિતરાગ માર્ગ અનંતકાળના પરિભ્રમણથી છૂટવાનો આ એક જ ઉપાય છે. પ્રભુ આ વિતરાગ રસના વેણ છે. વિતરાગ રસ માંડ હાથ ચડ્યા છે કોઈક પૂર્વના પુણ્યના યોગે. કૃપાળુદેવનું વચનામૃત ખોલો અને 13 પાના પર જુઓ, જરા તમને ખ્યાલ આવશે. પેજ નંબર 13. સ્વદ્રવ્યનો ત્વરાથી ગ્રાહક થા. ત્વરાથી એટલે કે જેવું શ્રવણ હજી પૂરું થાય ન થાય, તને ભાવ પકડાયું, બસ એનો ગ્રાહક થઈ જા. એટલે સહેજે પરદ્રવ્યથી છૂટાશે. કેમ કે એક દ્રવ્યમાં એક જ સમયે એક જ ક્રિયાનો તે કરનાર હોય છે. એક જ ક્રિયાનો, અને કરનાર પણ પોતે નથી. તે સમયની અવસ્થા સહજ એને અનુબોધે છે. કૃપાળુદેવ પણ એક જગ્યાએ સૂત્ર લઈને અમને ઉપદેશ કરવાની હવે જરૂર નહીં પડે. ભીતર એટલું બધું ભરાઈ ગયું છે કે હવે એની જરૂરત જ ન પડી. શાસ્ત્રની તો અમને જરૂરત જ નથી. બધા જ સૂત્રના પડખા છે. કૃપાળુદેવનું વચન ખ્યાલમાં છે ને? શાસ્ત્રના બધા જ પડખા જાણી લીધા છે. કેમ કે શાસ્ત્રના બધા પડખા ત્યારે જાણી લીધા એમ કહેવામાં આવે કે એમને માણ્યા હોય તો. જાણવું એટલે તે જ્ઞાનની ક્રિયા તો છે, પણ એ સાથે જ્ઞાનની ક્રિયાને ભીતર શ્રદ્ધા ગુણમાં અને ચારિત્ર ગુણમાં ઉમેરે પણ છે. ત્યાં રમે છે જીવ. એટલે લખે છે કે સૂત્ર લઈને આગળ જતા હવે અમારે કોઈ ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. બધા જ પડખા અમારા અંતરમાં છે. કેટલા પડખા છે તમારી પાસે જ્ઞાનીના, પરમ કૃપાળુ દેવના? કયું પડખું અત્યારે સેવાય છે? છેલ્લા 8 દિવસથી, 6 દિવસથી, 2 દિવસથી આગળ બધા પડખા મણાઈ ગયા. હવે આ પડખું કઠણ વાત છે ભાઈ. અને કૃપાળુદેવ એમ લખે કે ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પણ પ્રિય છે. એ અનુભવ પ્રિય છે. આત્મા
જ્ઞાન પામ્યો, એમાં જરાય શંકા નથી. આપણે એટલું તો કહી શકીએ કે એના જ્ઞાનના સંયમની શક્તિઓ પીછાડી અને આગળ જવાની તૈયારી થઈ છે, એટલે સુધી તો હું આવ્યો છું. પ્રભુ કોણ કહી શકે છે? પ્રારબ્ધ ઉપર બેઠા છીએ. પુરુષાર્થની મંદતાના કારણો હજી મારા પાસેથી ગયા નથી. વિકલ્પોની ઝાડ પણ પકડાણી નથી કે ક્યાં આ વિકલ્પો કેવા કેવા મને મારા જ્ઞાનને ઉલટ પાલટની અવસ્થામાં મૂકી દે છે. જોઈએ છીએ શું? તપાસ શેની ચાલે છે? વેપારી હોય, રોજ પોતાનું સ્ટોક, જે કાંઈ માલ વેચતો હોય એનું સ્ટોક પણ જુએ અને એની બેલેન્સ સ્ટોકની ચોપડી સાથે અને નોટ સાથે મેળવતો જાય, તો એ દિવાળી એ નફો કરે. મારી તો કેટલીય દિવાળી એમ ગઈ કે નથી મેં મારી નોટની તપાસ કરી, નથી મારી પાસે શું સંપત્તિ છે એની તપાસ કરતો, અને નથી એમાં વધારો કરવાનો કોઈ એવો મને કોઈ ખ્યાલ આવે છે. બસ કર્યો જાઉં છું. તોરાથી ભાઈ સ્વદ્રવ્યનો ગ્રાહક થા છે શબ્દો એમાં. તોરાથી એટલે શું? કાળનો ભરોસો કરવા જેવો. આપ બોલશો, મજા આવશે. કાળનો ભરોસો કરવા જેવો. કયો કાળ? મુંબઈ જવાનો કાંઈ નક્કી નથી. નક્કી મેં કર્યું છે, પણ છતાં કહું છું કે કાંઈ નક્કી નથી. સારી વાત છે. આટલી જાગૃતિ પણ તારા આત્માને ઢંઢોળવામાં ઇનફ. વાત કર પ્રભુ, બસ ક્યારે જવું છે મારે, કાંઈ નક્કી નથી. આ તો વિતરાગ રસના બાપુ વહેણ છે. એકલો ચૈતન્યનો વિતરાગ રસ ભીતર ભર્યો પડ્યો છે. આવી શ્રદ્ધાનું કારણ મારા જ્ઞાનમાં નિરંતર પ્રહવે છે. નિરંતર સત્ય છીએ ન હોઈએ તો એ સત્યને સત્યપણે પોતાના જ્ઞાનમાં બેસાડવા માટે પ્રયત્ન કરવા જેવો છે. આ પ્રયોગ કરવા જેવો છે. એકલો ચૈતન્યનો વિતરાગ રસ પ્રભુ મારી પાસે છે ખરો. સિદ્ધના જીવમાં અને મારા જીવના કોઈ ગુણોમાં એક ગુણ ઓછો નથી. હું ફોરવી નથી શક્યો, એને ફેરવી નથી શક્યો, એને ચાખી નથી શક્યો, એની સુગંધ લઈ શક્યો નથી. એ બધી ત્રુટીઓ મારામાં ખરી. અને જ્ઞાનીઓ એનો રાહ બતાવે છે, પણ મને એની ચાહ ક્યાં છે? હજી રાહ બતાવી છે આખા વચનામૃતમાં, ચાહ નથી. ચાહના નથી, જૂરણા નથી. એવી જૂરણા. ને ભાઈ, જ્ઞાનીઓ જ્યારે એમ કે, ગુરુદેવે એક વખત એમ કીધું કે ભાઈ, આ વિતરાગ રસના વહેણની જે અમે વાત કરી છે ને ક્યારેક, એ ઇન્દ્રના ઇન્દ્રાસનને પણ હલવી નાખે. ઇન્દ્રના ઇન્દ્રાસન પણ આમ હલક ડોલક થઈ જાય. આપણું આસન છેલ્લું ક્યારે એવી રીતે હલક ડોલક થયું હતું કે પ્રભુ શું કરે જ તું? વર્ષોના વર્ષો વહી ગયા. આવો સાક્ષાત પરમાત્મા સ્વરૂપ પુરુષના વચન તારા હાથમાં, એમના હાથના લખાયેલા. આનાથી બીજી મૂડી આપને કઈ મળશે ભાઈ? કયા ભાવમાં મળશે? નહીં મળે આવી મૂડી.
શાસ્ત્રમાં તો ક્યાંક શાસ્ત્રનો લખનાર પંડિત પણ ક્યાંક ચૂક કરે, જ્ઞાનીના વચનોને પણ એને એમ લાગે કે તો ફેરફાર કરે, ખબર ન પડે. અહીંયા તો કાંઈ જ નથી પ્રભુ. અક્ષરે અક્ષર જોઈ લો પ્રભુ. એના કાના મંતરનો ફેર પણ ન ચાલે એવી કોઈ છેડછાડ અહીંયા આ વચનામૃતમાં કરી નથી. આત્મા જ્ઞાન પામ્યો, આ વાત ત્રણેય કાળ સત્ય છે. જીગર તો જુઓ, એ પુરુષની છાતી તો જુઓ, 56ની. તો મોદી માટે કેમ આવ્યું? તો મોદી સાહેબ માટે 56ની, તમારા અમદાવાદ વાળા. બાપુ આ તો કેટલી છે કઈ ખબર પડે છે? શું છે અંદર ભર્યું પડ્યું છે? તેથી દેહ એક જ ધારીને, બોલો, તાકાત તો જુઓ પ્રભુ. મને સમ્યક દર્શનના હજી સપના પણ નથી આવ્યા. જોઈએ છે, સ્વપ્નાને પણ લાવવાની મારી તૈયારી નથી. સ્વપ્ના પણ આવ્યા આવે છે, લાવ્યા લેવાય છે, પણ એનો લાવો લીધો એટલી ભીતર તલપ, તડપણ. ભૂખ લાગે તો જરાય મોડું નથી કરતું. કેટલી વાર લાગશે? હજી અવાજ કરો, તરત જ ઊભા થઈ જાઓ, રસોડામાં જાઓ તો હજી વાર છે. નિરાશ હૃદયે પાછા ફરો. પ્રભુ, આ બધી ચેષ્ટાઓ અહીંયા ચાલે છે. સાહેબ ક્યારે, હજી ક્યારે? અને નિરાશ થઈને પાછું જવું પડે. બાપુ, આનાથી વિશ્વમાં બીજું કોઈ દુઃખ છે? જ્ઞાની પાસેથી ખાલી હાથે પાછું જવું પડે અહીંયાથી મુંબઈ કે અમદાવાદ. પ્રભુ, આનાથી બીજું મોટું દુઃખ કયું? નથી લાગતું હજી દુઃખ. અપૂર્વ આનંદની ધારા નિરંતર વહી રહી છે. હો, એવી પર્યાય તારી નિર્મળપણે વહી રહી છે. એની ભીતર રહેલો જે કચરો છે એનું તને જ્ઞાન કરી, ભાન પામી અને તારા પુરુષાર્થનું કાર્ય પૂરેપૂરું બળપૂર્વક ત્યાં કામે લગાડવાનું છે. બધું જ થઈ રહ્યું છે. તારે રચવું કાંઈ જ નવું પડતું નથી, રચાયેલું છે. જે અસુંદર છે તેને બહાર કાઢવું છે અને સુંદરની જગ્યા સહેજે આવી જશે. એ સુંદરતાને લાવવાની જરૂર નથી. એ તો તારો સ્વભાવ છે, તારું ધર્મ છે, તારી પાસે છે. જીવો પ્રતિક્રમણ કરી સામાયિકની દોષ કાઢે, પછી વેરી આત્માને પણ લાવે. ના ભાઈ, એ રીત બંને ખોટી છે. ઓલાને કાઢવાની જરૂર નથી, આત્માને પછી લાવવાની જરૂર નથી. એ તો છે ત્યાં. એ પર પદાર્થને કાઢવામાં રોકાયો તો એ તારી ભ્રમણા છે. નથી ખબર પડતી પ્રભુ. આ કર્મની થિયરી પણ જાણે કારેમતસ કહે છે, અભ્યાસથી જશે, સામાયિકથી જશે, પ્રતિક્રમણથી જશે, તપથી જશે, જાપથી જશે, અને છેલ્લે કાંઈ ન સૂજે તો દીક્ષા ગ્રહણ કરીને બધું છોડીને વયો જાય. છૂટું છે. કેમ શ્રદ્ધા ગુણની આટલી ભીતર સ્પર્શના થતી નથી? છૂટું છે. સ્પર્શ કરવા માટે તું જઈ રહ્યો છે એ તારી ભૂલ છે. છૂટું છે, સ્પર્શતું નથી. એને ગ્રંથિભેદ કરવો છે, પણ ગ્રંથિભેદ જે છે એનો સ્વીકાર નથી કરવો. છે ગ્રંથિભેદ, છૂટું છે. દેહની સાથે ચેતના કદી પણ એકતા કરતી નથી. અને જે કરે છે, એકતા કરે છે, એમ જે માને છે, બાપુ, એ અંધકારમાં છે. એની માન્યતા બદલી નથી જ્ઞાનની. દરેક વસ્તુ આત્માની અંદર જેટલી છે તેટલી બધે સ્વતંત્ર પોતાપણે
રહીને ચાલ્યા કરે છે, તારો વિશ્વાસ નથી. વિશ્વાસ નથી, શ્રદ્ધા ગુણની ખામી છે. અને છતાં જ્ઞાનીઓ તને કે છોડ એમ કે છે. છોડ એનો અર્થ કે પકડ્યું છે, છોડ, એટલો પુરુષાર્થ છે. છોડ કહીને તને કઈ ઓલા ડુંગર ખોદવા છે, તેમાંથી ભોગદા કરવા છે, એમાંથી કઈ માલ કાઢવો છે? એ છોડ કે છે પરદ્રવ્યની ગ્રાહકતા. છોડ કે એનો અર્થ છે છૂટું છે તારા જ્ઞાનમાં, સ્વીકાર કર મારા બાપ, સ્વીકારી લે સમ્યકપણે, સતપણે. કાર્ય ફરી જશે, કાર્ય કરવાની શક્તિમાં પ્રાણ આવશે. અત્યારે જડ છે, પછી ચેતન સત્તા તારી કાર્ય પદ્ધતિમાં ભેગી રહેશે. આત્માનો સ્વભાવ સાંભળ્યો પણ કદી ભીતર મહિમા જ નથી આવતો, ઉછાળ નથી આવતો, એટેન્શન ગીરી નથી થઈ, ઢીલો છે, હજી તો કાંઈ નથી. તે ન જ હોય, ન જ હોય. એના માટે આપણને આજે થોડાક કૃપાળુદેવના પહેલા પત્ર વાંચવા પડશે, 23મા વર્ષના, જેનો પેજ નંબર 133. જુઓ, આટલું હમણાં રહેવા દઈએ છીએ. હવે આપણા જ્ઞાનીની વાતને પકડીએ, શું કહેવા માંગે છે. જી, પત્ર 133. હા જી. પારિગ્રાફ 1, 2, 3, 4 છોડી 5 છોડી 6માં રાત્રિ અને દિવસ શું ચાલે છે આપને એની સાથે મેળવતા જજો. ભગવાન આ વિતરાગ માર્ગનું વહેણ છે, ત્યાંથી નિરંતર પ્રવાહ આવે જ છે. અમે પૂછીએ છીએ તમને કે વિતરાગ માર્ગ આ સ્વાધ્યાય મંદિરમાં કઈ દિવસે તમે નથી સાંભળ્યો? વિતરાગ શબ્દ, જ્ઞાની શબ્દ નથી સાંભળ્યું? કેમ ભીતર પ્રવેશતું નથી ને કોઈ નામ લેતો આપણું? કેટલું તરત જ ગમે ત્યાં. મને કોઈ કે કીધું, ઓલા ઘરવાળા કે તમને ભ્રમણા થઈ, તો કે ના ના, કોઈ કે મને બોલાવ્યો. કોણ બોલાવે? બહાર આવે, દરવાજા ખોલે. આવી રીતે ક્યારે પરમ કૃપાળુ દેવે તમારા દરવાજા ખખડાવ્યા હશે, પણ તમે જાગૃત થયા નથી, એની વાત કરે છે. જુઓ, હવે રાત્રિ ને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે. આ કાળમાં નથી એવા જીવો, થયા નથી, થવાના નથી, એવું છે જ નહીં, થયા જ કરે છે. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ ખાય છે, રાગનો આહાર નથી, શુદ્ધ ભાવનો પણ આહાર નથી, છે પણ છતાં દ્રઢતા જ્ઞાનની એવી ભીતર પ્રવેશી છે કે એક જ વાત, આહાર પણ એ જ છે. શું છે? પરમાર્થનો આહાર છે. આત્મા સંબંધીના જ્ઞાનની અને એની દશા, એનું પરિણમન, એની ભીતર રહેલો જ્ઞાનનો કોષ, એનો જ આહાર છે. ખાય છે રોટલા, આહાર જ્ઞાનનું છે. અને જ્ઞાનને અનુરૂપ શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર છે, તપ છે, વીર્ય છે, જે કંઈ કહો તે બધા. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે. નિંદ્રા સમય પણ તે પુરુષ જાગે છે. આપ સૂઈ રહો છો, આપણે બધા જ સૂઈ રહીએ છીએ. પ્રભાળુદેવ લખે છે એક જગ્યાએ, ઊંઘને સજા આપી છે. અત્યારે કેદમાં છે ઊંઘ, અત્યારે કેદમાં છે, એને સજા કરી છે. અનંત કાળમાં એને જે દોષ કર્યો છે એની સજા આપીએ છીએ, માટે એને અત્યારે કસ્ટડીમાં મૂકી દીધું છે. જાગીએ છીએ, સતત જાગૃત અવસ્થા છે.
ઊંઘમાં કદી આવો વિચાર આવીને અરે હું ક્યાં છું? આવ્યું એવું કદી? હા, નહીં ને. નિંદ્રા પણ એ જ, શયન પણ એ જ, સ્વપ્ન પણ એ જ, ભય પણ એ જ, ભોગ પણ એ જ, પરિગ્રહ પણ એ જ, ચલન પણ એ જ, આસન પણ એ જ. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજાને એક જ રંગનું રંગન છે. આ થાય તો સમ્યક દર્શન થાય. આવી સ્થિતિનું સર્જન થાય પોતાના જીવનમાં તો સમ્યક દર્શન થાય. અને સંસારથી છૂટીએ અને મોક્ષના માર્ગે પડીએ. પછી જે કંઈ પ્રવૃત્તિ થાય સમ્યક દર્શન પછી, એ બધી સવડીએ થાય. અવળો કોઈ ભાગ આવે જ નહીં ઉદયમાં, અને આવે તેને સહજ રીતે ટાળવાની રીત પણ એની સાથે આવે. નવી શાસ્ત્ર ખોલીને જોવાની જરૂર પડે નહીં. આ વ્યવહાર છે, એ વ્યવહાર શુદ્ધિ છે. એને વ્યવહાર શુદ્ધિ એને હોય છે કે જેને આની જાણ હોય છે. બાકી તો વ્યવહારે ખોટો ચાલે છે બધો ધર્મના નામે. ઉકરડાને શું સાફ કરવું ભાઈ? હું ઉકરડા સાફ કરવા જાઉં છું. ગામમાં ઉકરડા હોય ને ભાઈ છેલ્લે, તો એમ કે ક્યાં જાઓ છો? બધા પાવડા કોડારી લઈ ગઈને બધા તપેલા. તો કે ઉકરડાને સાફ કરવા જઈએ છીએ. શું છે ભરતભાઈ, ઉકરડા સાફ થતા હશે? પણ એને સાફ કરે, બોલો. એમાં સારી વસ્તુ કોઈ ભૂલથી આવી ગઈ હોય તો એને બાજુમાં અરસેલી દે. શું કરીએ? તો ભારુદેવ લખે છે કે ભાઈ, એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. બોલો, આત્મા વિચાર કરે છે. પોતે તે સમયે પણ છૂટા રહ્યા છે. જ્ઞાનથી જાણે છે, અને જ્ઞેયમાં જે દેખાઈ રહ્યું છે એનાથી પણ છૂટા રહે છે. જાણે વિચાર કરે છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. એમ નથી લખ્યું કરું છું, કરે છે. તે જ સમયે પોતે જાણે જુદા થઈ અને પ્રવર્તતા હોય એવી વાતની અહીંયા સાક્ષી પૂરે છે ભગવાન. મને કોઈ દિવસ એમ થયું, સેફ ડિપોઝિટ વોલ્ટમાં ગયો, દાગીના કાઢ્યા, જેટલા જોઈતા હતા બહાર લઈ ગયા ઘરે, અને પછી રાખ્યા. તો આવો વિચાર આવે? એ સંબંધીનો કૃપાળુદેવ લખે છે, એ સંબંધીનો વિચાર આવ્યું ને? જાણે એ જ વિચાર કરે છે, એનો જ વિચાર જાણે કરે છે કે પ્રભુ આ તારું છે, મારાપણું કરે છે તે આ તારું છે. કેટલું છૂટું 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 જીવનની અંદર હવે કે લખે છે. એક રોમ પણ એનો જ જાણેકાર વિચાર કરે છે. બસ આ જુઓ પ્રભુ, સમાધિ અધિકારની અંદર નિયમ સારમાં કુંદ ભગવાને એટલી સરસ વાતો કરી છે. આપણે વળી સમય આવશે ત્યારે જોઈશું. હમણાં પણ જરૂર થોડુંક મળશે તો જોઈ લેશું. કારણ કે લખે છે કે વનવાસ પણ એના નામે અમે કરી દીધું છે. શરીરનું એક એક અંગ પણ એના નામે કરી દીધું છે. ઉપવાસ પણ એના નામે કર્યા છે. અમારું નામ ક્યાંય છે નહીં. આત્મા જ ઉપવાસની વિધિમાં પોતે પરિણમ્યો છે. અમે જાણેકાર છીએ જ નહીં. અમારે ઇન્દ્રિયોના વેપાર સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી. એ કરે છે. મૌન વ્રત ધારણ કર્યું છે, પણ તે મૌનમાં પણ અમે નથી. અમે કર્યું છે એવા ભાવ તો નથી, પણ અમે છીએ જ નહીં. સહજ ચાલે છે ક્રિયા. મૌન વ્રતની ક્રિયામાં પણ સહજતા. વનવાસમાં છીએ, જંગલમાં છીએ, તો પણ અમે નથી. અમે નથી, છે. બસ છે વસ્તુ પડી છે.
ઉપવાસ છે આજે અમારો, યાદે નથી આવતો. એટલી આત્માની ભીતર કોઈક મસ્તી આવે છે, મને આજે ઉપવાસ છે, મને આજે મૌન છે, બધું જ કાંઈ વિચાર નથી આવતું. આ તો પલપલી વિચાર આવે. આજે મારો ઉપવાસ છે, દિવસમાં કેટલી વખત કહો છો? બહાર જાઓ, કોઈ પૂછે તો કયો ને તરત આજે ઉપવાસ છે. ત્યારે જ્ઞાનની જાગૃતિ ખરેખર આપણે નથી જાણતા. ત્યારે એમ ન કહેવાય મારું ઉપવાસ છે, બસ હમણાં લીધું મેં, હમણાં નહીં ચાલે, રહેવા દો ને. પણ સાહેબ લીધું કેમ કહેવાય? ઉપવાસ હોય તો ઉપવાસ જ કેવું પડે ને. ખોટું કેમ બોલાય? તું ખોટું નથી બોલતો, તું સાચું નથી બોલતો. તારો ભીતરનો અહંકાર તે બોલવામાં ચાલુ કરી દીધો. આજે ઉપવાસ છે, લોકોને ખબર પડે, એ દ્રષ્ટિ તારી આવે છે. કૃપાળુદેવ લખે છે, ભોગ પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે. એ જ એટલે શું? કે જેમાં આત્મા છે એ જ છે, બીજું કાંઈ છે જ નહીં. એ એમાં જ છે. અમે એમાં રહેવા પ્રયત્ન કરીએ છીએ. એ અમારી પ્રવૃત્તિ છે. રહેવા, એમાં રહેવા અમારી પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં એટલે કે એમાં આત્મામાં. જ્યાં મોજું, જ્ઞાનીઓ કહે છે કે મોજ પડી છે યાર, ત્યાં તો મજા છે. એક જ રંગનું રોગન છે, જોયું? એક જ રંગ છે, બીજું કઈ દેખાતું જ નથી. એકલો આત્મા, એનું જ્ઞાન બસ એ જણાયા કરે છે. એની શ્રદ્ધા ગુણ, એના ચારિત્રના અંશો, બસ બીજું કાંઈ દેખાતું નથી. રોમે રોમ એનો જ જાણે વિચાર કરે છે. એક એક રોમ વિચાર કરે છે. ત્યાં પણ જ્ઞેયને જગ્યા આપી. હું વિચાર કરું છું એમ નહીં. જાગૃતિ તો જુઓ જ્ઞાનીઓની. હું જાણું છું એમ નહીં, તે સમયે મારું જ્ઞાન જાણે છે પ્રવીણભાઈ, એ નહીં. રોમે રોમ. આહા, શું કરે! એ જ રંગનું રોગાણ છે. એની મજ્જાને એ જ રંગનું રોગાણ છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. જ્ઞેયમાં જોઈ લીધું હું નથી. જ્ઞેયમાં જણાતા પદાર્થ તરફ મારી સહેજ નજર ગઈ છે, તો રોમ પણ એ જ કહે છે કે તું એકલો છો, તું એકલો છો, તારી સાથે બીજો કોઈ હોઈ શકે નહીં. તું અને તારા ગુણ સિવાય બીજું કઈ હોઈ શકે નહીં. લ્યો, એનો જ જાણેકાર વિચાર કરે છે. અને તેને લીધે નથી કઈ જોવું ગમતું. લ્યો, છે શબ્દ. આ એક પત્ર તો તમારે સમ્યક દર્શન માટે ઇનફ. કઈ સૂંઘવું ગમતું નથી, કઈ સાંભળવું ગમતું નથી. આપણે બધું ગમે છે. બહારનો અવાજ, વચનામૃત હાથમાં છે, બહાર કોઈ બોલાવે, ધીરજ, હા આવું કેમ, શું છે, શું કરતો? વાંચતો નહોતો તું, કોકના અવાજ શ્રવણ કરતો હતો કે કોઈ મને બોલાવે છે. કેટલી એકાગ્રતા જોઈએ! આ એક પત્ર તમને ઘણું બધું કહી દે છે. સમાધિ મરણની તૈયારી કરો, કહો કે સમ્યક દર્શન કહો કે મુક્તિનો માર્ગ કહો કે સમ્યક ચારિત્રની ભૂમિ કહો, આ એકમાં એક પત્રની અંદર બધું જ સમાઈ જાય છે. પછી કે છે, ભોગ પણ એ જ, આસન પણ એ જ, હાડ માંસ અને મજ્જા પણ એ જ રંગનું રંગણ, એક રોમ પણ એનો જ વિચાર, એને લીધે નથી કઈ જોવું ગમતું. લ્યો, બસ ખસ્યા ત્યાંથી. ખસી ગયા પછી તો લખે છે, નહીં તો લખાય આવું. પહેલા જોતો તો હવે નથી જોતો. એમ ક્યાં છે પ્રભુ? હા, એમ ક્યાં છે? હવે તો અહીંયા લખે છે કે નથી જોવું ગમતું, તેને લીધે કઈ જોવું ગમતું ને. તેને લીધે એટલે કોણ હતો? તેને એટલે કોને? સવાલ જ નથી. એને લીધે પ્રભુ ક્યાંય જવું ગમતું નથી, જોવું ગમતું નથી. તેને લીધે કઈ ચાખવું ગમતું નથી, કઈ સૂંઘવું ગમતું નથી,
સાંભળવું ગમતું નથી, સ્પર્શવું ગમતું નથી, બોલવું ગમતું નથી, મૌન રહેવું ગમતું નથી, બેસવું ગમતું નથી, ઉઠવું ગમતું નથી. સાહેબ, આટલું બધું લખાય એના કરતા કે હું આત્મામાં છું, મને સમ્યક દર્શન થઈ ગયું છે. કેટલાને થઈ જાય છે. મને રોજ દિવસમાં એક ખબર આવે, સાહેબ આને થયું, આને થયું, આને થયું. ઓહો, મેં તો બહુ સરસ, આ સારું વટલાવાનું ઠેકાવાનું છે. આ રાજનગર, આ વટલા છે અહીંયા બધા. હા, ન કયો પ્રભુ, ન કયો. ઉતાવળ શેની છે? બીજા કે એ સાંભળો ને. બીજો કે ત્યારે પણ એમ કહેવાનું, રહેવા દો ને એ વાત. આપણે ભક્તિ કરીએ, આવો બેસો, જ્ઞાનીના વચન વાંચીએ. મને સમ્યક દર્શન થયું છે કે નથી થયું એ વાત તમે ન કરો, હું એ કંઈ જવાબ નથી આપવાનો. અને એની શું ચર્ચા કરવી? એની ચર્ચા કરવાની ના હોય. હમણાં કહેતા હતા પ્રવીણભાઈ કે આવા લોકો આવે પછી અમારે મૌન રહેવું પડે, અને મૌન રહે એટલે પાકી થાય. તો કે નહીં, કાંઈક તો છે. હે પ્રવીણભાઈ, મૌન રહીએ, આપણે બોલીએ નહીં એટલે નહીં, કાંઈક કહેતા નથી એટલે કાંઈક તો છે. એટલે 4 જણની બીજાને ખબર પડે. 4 14 ને કે 14 44 ને કે 44 444 ને કે વાત વધતી જાય. ન હોય તો ઓલો હવે પછી શરમાય તો કે કેવા દો ને, હું વાંધો છું, ભગવાન પાસે ક્ષમા માગી લઈશ. છે મને, લ્યો હવે બસ કંઈ વાંધો છે હું છે. પણ અમે કહીએ સમ્યક દર્શન મહાન છે કે તે સમયે જે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે અને સતના ગાણા ગાય છે એવો ભીતર રહેલો આત્મા મહાન છે. શું છે? પણ સમ્યક દર્શન તો અવસ્થા છે, પર્યાય છે. એક સમયની અવસ્થા વાળી પલટી જશે બીજે સમયે. કંઈ ચાખવું ગમતું નથી, સ્પર્શવું ગમતું નથી, બોલવું ગમતું નથી કે મૌન રહેવું ગમતું નથી. ભાદરવા સુદ બીજ વવાણિયામાં પોતે બેઠા છે કૃપાળુદેવ. 1946ની સાલ છે, 23મું વર્ષ છે. હમણાં ગયા હતા ને વવાણિયા, જઈ આવે ને, ત્યાં છે. નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું, નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું, નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું, નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતું. જેને સમ્યક દર્શન જોઈતું હોય આ પત્ર દિવસમાં રોજ 6-8 વખત વાંચે. કદાચ થઈ જાય તો થઈ જાય, તો સાતા પૂછવા આવજો, સાતા પૂછાવા આવજો. જો ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું ગમતું નથી, અસંગ ગમતો નથી, સંગ ગમતો નથી, લક્ષ્મી ગમતી નથી, અલક્ષ્મી ગમતી. ઓહો હો, તારી ભલી થાય કપાળું દે. ભગવાન ભગવાન. નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી, નથી અસંગ રહેવું ગમતું. અસંગ રહેવું તો ગમે નહીં, તો લખવું જોઈએ કે નહીં ત્યાં નાસ્તીમાં. અસ્થિનો બોલ કે સાહેબ નથી ગમતું મને, અસંગતા ગમે છે. અરે ભાઈ, અસંગતા ગમશે તો આત્મા ક્યાં જશે? આત્મા ગમશે એમ બોલવું જોઈએ, હોવું એમ જોઈએ. એ જ ખરેખર વસ્તુની સ્થિતિ છે. તમે કયો બહારમાં બધું મને નથી ગમતું, આ નથી ગમતું, આ નથી બહાર છો ભાઈ. જ્ઞાન તમારું બહાર રમે છે. સીધી ને સટ, 1 ને 1 2 જેવી વાત છે. તમે બહારના જ્ઞાનમાં છો. તો પણ ભલે અને ન હોય તો. હા ભાઈ, આગળ. લક્ષ્મી નથી ગમતી, અલક્ષ્મી નથી ગમતી, તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. અમે અમારામાં છીએ, બસ એટલું પણ કહેવાની વાત છે નહીં. હા, નથી ગમતી, ભૂખ્યું નથી ગમતું, ખાવું નથી ગમતું, આશા નથી ગમતી, નિરાશા નથી ગમતી, કાંઈ જ ઉગતું જણાતું નથી. બસ કાંઈ જ નહીં. અમે છીએ એટલું ઘણું છે. તે હો તોય ભલે, ન હોય તો પણ ભલે. આ બધા કંઈ દુઃખના કારણ થોડા જ છે. હોય તો સુખી ને ન હોય તો, ન હોય તો
આમાંનું કાંઈ ન હોય તો દુઃખી. કૃપાળુદેવ લખે છે એટલું તો હોવું જોઈએ કે નહીં ભાઈ, એ મને નથી અત્યારે, સમજી લે. શું કામ વિકલ્પની ઝાડ ઊભી કરે છે નકામી? આ નહીં મળે પ્રભુ, આ આહાર નહીં મળે, આ તત્વનો આહાર આ પુરુષ સિવાય ક્યાંય નહીં મળે પ્રભુ. એકાંત એકાંત એકાંત. અને એ એકાંત પણ કહેવા માટે નહીં, માણવા માટે. હું એકાંતને અનુભવ નહીં, એ પણ નહીં. દુઃખનું કારણ માત્ર એટલે શું કે પર્યાયનું પરિણમન જ્યાં સુધી મને અનુભવાય છે ત્યાં સુધી વિષમતા છે. હું કરું પર્યાયનું જ્યાં સુધી પરિણમન થાય છે અને એ મારા ખ્યાલમાં આવે છે ત્યાં સુધી વિષાત્મા છે, વિષથી ભરેલો પરિપૂર્ણ આત્મા છે. અને જો તે સમ છે, કાંઈ જ નહીં, છે એટલું પણ નહીં, એને શું યાદ કરવાનું? છે તો છે. હું આત્મા છું, વિકલ્પ છે, દુઃખનું કારણ થશે લાંબે ગાળે. હા, એમ જરા ખ્યાલ રાખ. હું આત્મા છું એમ નહીં પ્રભુ, હું છું. અરે એટલું બી નહીં, હું. અરે એટલું બી નહીં, કાંઈ જ નહીં. નિરવ શાંતિ, નિરવ શાંતિ. ન ગુણની વાત, ન દ્રવ્યની વાત, ન એની પર્યાયની વાત, કાંઈ જ નહીં. ન કોઈ ક્રિયાનો અંશ, કાંઈ જ નહીં. પ્રભુ છું એટલું પણ પોતાને ભીતર જ્યારે કહેવાનો પ્રસંગ આવે ત્યારે નહીતર એ પણ 134 જરા એક લીટી ઉપર આવો, પહેલી લીટી બીજા પારિગ્રાફમાં 134. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. મને એમ થયું સારું થયું સાહેબ કૃપાળુદેવ છો ને હું એ સમયે આવ્યો, એમના તમારા મને મળ્યા. કૃપાળુદેવ કંઈક જુદું જ વિચારે છે. આ દેહ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. સાહેબ તમારા માટે યોગ્ય નહોતો, અમારા માટે યોગ્ય છે. આપ આવ્યા તો આ બધી વાતો બહાર આવી, અમને ખબર પડી. લોકો સુધી તો ગઈ પણ હું લોકથી હવે બહાર છું. એમ સારું લે. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા તો રૂંધી જ છે. આની સાથે મારે મેળવવું છે આવતીકાલે, અગર હશે તો, નહીંતર પરમ દિવસે. નિયમસારમાં કેટલીક ગાથાઓ પર અમારે દ્રષ્ટિપાત કરવો છે કે જે પદ્મધારી મલદેવે પોતાના કરસોમાં એકદમ સ્પષ્ટપણે જે વાત કરે છે એ જ વાત અહીંયા મારો પ્રભુ કરે છે, સાદી ગુજરાતી ભાષામાં. મેળવીએ ત્યારે ખબર પડે કે પ્રભુ આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ, શું કરવું જોઈએ. સર્વે ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી છે. ઈચ્છાનું તો મૃત્યુ કરી લીધું છે. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે. પીડા છે કૃપાળુદેવને એની. એ પીડા કંઈ આત્મા સુધી પહોંચી નથી, છે તો બહારનું, પણ એનું જે ખેદ વર્તે છે તો ખેદને તો યોગ દ્રષ્ટિ સમુચય આદિ ગ્રંથોમાં, જૈન દર્શનમાં જે યોગ કહેવામાં આવે છે એને ખેદને ખરેખર તો સ્વેદમાં લીધું છે. એવું ખેદ હોવું જરૂરી છે. એ તપ છે એમ યોગ દ્રષ્ટિમાં. એટલે વિષય બદલી જાય છે. જ્ઞાનથી જોવામાં આવે તો ખેદ ન હોવું જોઈએ, કારણ કે એ અજ્ઞાનનું કારણ છે. અને એ જ ખેદને જ્યારે યોગ દ્વારા જોવામાં આવે છે ત્યારે એ જરૂરી છે. પ્રવીણભાઈ એમ પણ કહે છે જરૂરી છે ખેદ. કોઈ પણ ખોટું કાર્ય કરે છે અને એનો તને ખેદ નથી હોતો, નથી થતો, તો સમજી લેજે અધોગતિ છે. આલી બધી વાતો છે. યોગ દ્વારા જુદું, જ્ઞાન દ્વારા, શ્રદ્ધા ગુણ દ્વારા જુદું અને ચારિત્ર દ્વારા જુદું. આ જૈન દર્શનને સમજવાની રીત છે ભાઈ. આ 4 પ્રકાર એમાં કયા છે સમજવાના.
જ્યારે જે સમયે જે યોગ્ય હોય તેને લગાવવું જોઈએ. પ્રવીણભાઈ સમજાવે છે કર્મોની વાત, પણ જ્યાં સુધી તો હજી કર્મોની અંદર અને એની સમજણમાં હજી તું ઉલझे છે ત્યાં સુધી તારે સમજણ સાચી લેવી પડશે. પણ જે દિવસે કર્મ મારું કાંઈ બગાડી શકે નહીં એવો શ્રદ્ધા ગુણનો વાવટો તારા જીવનમાં જે દિવસે આવે તે દિવસે કર્મને યાદ નહીં કરતો. આ યોગ કે છે. જવા દેજે કર્મોને, એને જેમ કરવું હોય તેમ કરે. કેમ કે તારી શક્તિમાં એવી સત્તા આવી છે કે હવે તું એનો આદિ છો, ત્યાં સુધી તારે કર્મને પણ જોવા પડશે. એકદમ સવાલ જ નથી. એટલે એને સમજવું પડશે, તારે જાણવું પણ પડશે. છે નહીં તે માની લીધું છે, એ માન્યતા તોડવા માટે તારે અભ્યાસ કરવો પડશે, જોવું પડશે. એમ ન ચાલે, મારું કઈ નથી બગાડી શકતા, આત્મા તો શુદ્ધ છે, શુદ્ધ છે. ક્યારે? તું માને ત્યારે. બસ આટલું જ છે. તું માને ત્યારે, અને એ તારી માન્યતા એ પ્રમાણે પ્રવર્તે ત્યારે, અને એ પ્રમાણે પ્રવૃત્તિને એનું સુખ તું માણે ત્યારે. અરે ભાઈ, શું વાત કરે તું? જરાક આગો ચાલ તું. બધું જ્ઞાનના ક્ષયોપશમની શક્તિમાં ઉતારી લીધું એટલે સમ્યક દર્શન થઈ ગયું. ભરતભાઈ આકરું બહુ, ક્યોંકि યોગ દ્રષ્ટિ જુદી, યોગ દ્રષ્ટિ જુદી, અને એને સમજવાની બહુ જરૂરી છે. આવતીકાલે હશે યાદ તો તમને કહીશું, એક 10 બોલ યોગ દ્રષ્ટિના સમજવા જેવા છે. કેટલા દોષ આપણે કરતા રહીએ છીએ યોગથી. પણ યોગ એટલે શું? ઉપયોગની જાગૃતિના કાળને પોતાના પ્રજ્ઞા સમક્ષ લાવીને મૂકે એ યોગ. કાંઈ નથી સમજણ પડતી, શું કરીએ ભગવાન? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રદ્ધાથી બોલો તો પણ ઘણું કામ થશે. ચાલો. ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું ગમતું નથી, અસંગ ગમતું નથી. સાહેબ, આવા અમુક કઈ સમ્યક દર્શન થવાના લક્ષણ થોડા જ છે. આ ક્યાંક તો ગમતું હોવું જોઈએ કે નહીં? તો ગયો, પણ એ જ્ઞાન ગયો, એનું જ્ઞાન પહેલા થવું જોઈએ કે છેલ્લા થવું જોઈએ? પ્રભુ, શું ગમવા જેવું છે? જે વસ્તુ જે સમયે છે તે છે. પરમાણુ હોય તો પરમાણુ છે, ચેતન હોય તો ચેતન છે. એને મારે શું સંબંધ? પણ મારે એને સમજવું છે. સમજણ જુદી વાત છે, અને સમજણને જીવનમાં રાખવું, એને ઠેરવાનું એ જુદી વાત છે. એક બાજુ રાખી મૂકવું જરૂર પડશે તો નહીં પ્રભુ, નહીં, એ રીત ખોટી છે. સમજાણો પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. સમજણે કાર્ય શરૂ કર્યું. તારા આત્માના જ્ઞાનના એક એક અંશને, એક પ્રદેશ સુધી એનો વિસ્તાર ફેલાઈ ગયો, પતી ગયો, કામ પૂરું થઈ ગયું. આખર તો મજા તો એ જ છે ને, પ્રદેશોનો વિસ્તાર કેટલો લાંબો છે. કાંઈ જ નથી. આત્માને બાજુમાં મૂક, બધું કાંઈ છે જ નહીં, કચરો છે, કાંઈ જ નથી. પ્રભુ, પ્રદેશ શું છે? રહેવા દે પ્રદેશને. કોઈક પ્રદેશ ક્યાં કરતું હોય, કોઈક પ્રદેશ ક્યાં કરતું હોય. જો કે અમે પ્રદેશોનો અભ્યાસ કરીએ છીએ. ભાઈ મારે આવ્યા હતા હમણાં મુંબઈમાં એક જણ, કે હવે પ્રદેશોનો અભ્યાસ કર્યો છે. શું કરે? હવે પ્રદેશોનો અભ્યાસ કરવો છે. અરે, પ્રદેશોનો અભ્યાસ તું કરીને તો આવડો મોટો દાંઢો થયો. અનંતકાળમાં ફરે છે તો એ પ્રદેશોના અભ્યાસના કારણે તો ફરે છે. જવા દે ને, એને શું કરું તારે? મારે પ્રદેશોનો અભ્યાસ કરવો નથી. અભ્યાસ કરવા જેવો તે બાજુમાં મૂકવા જેવા છે. નથી અલક્ષ્મી ગમતી, તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. કૃપાળુદેવે પોતાના જ્ઞાનમાં થોડુંક જોઈ લીધું કે આ બધું છાય છે ખરું, પણ જણાતું ક્યાંય નથી. વાંધો નહીં, ચાલો મજા કરો. ક્યાંય જણાતું નથી. તે હો તો એ ભલે. જો આ બેદરકારી છે ને પ્રવીણભાઈ. અરે ભાઈ, જાણ્યાની બેદરકારી છે. આ નથી જાણવું, નથી જણાતું, બેદરકારી નથી. પણ એ બતાવવા, લોકોને કહેવા માટે કે આ બધું જ લેવા જેવું નથી.
બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી. હા, નહીં, આગળ ઉપર આશા નિરાશા કાંઈ, તે ભલે હો તો પણ ન હો તો પણ ભલે, એ કાંઈ દુઃખના કારણ. શું વાત કરો સાહેબ! આનું હોવું, આનું ન હોવું, નાકમાંથી સુગંધ નથી આવતી, થોડા દિવસ ત્યાં ડોક્ટર કે આયુષ્ય થોડું તારું. નિયમ છે, ડોક્ટર કે નિયમ છે કે જે દિવસથી તમને સુગંધ આવવાની ઓછી થાય તો સમજવું કે આયુષ્યનો ભાર દિવસા દિવસે તમારા જીવનમાંથી ઘટતો જાય છે. એમાં અમારી પાસે એક ભાઈ આવ્યા હતા, મેં કીધું રહેવા દે, મને 8 વર્ષ ત્યાં ખબર નથી પડતી, હજી એવો ને એવો થયો છે. નાક ન પકડે વાસના, નાક જ્યારે વાસના સુગંધ લેવાનું બંધ કરે ને ત્યારે આયુષ્યના તારા બહુ ઓછા ઓલા શું હોય કે એને કહેવાય, હા બસ નિષેકો ઓછા છે. હવે સમજી, હવે કાંઈ નથી. મેં કીધું હવે એને જળ સાથે આત્માને હું આ તો જળના છે, તારા નિષેકોને શું સંબંધ ભાઈ? કે છે નથી સૂંઘવું ગમતું, આવે છે ને કે નથી સૂંઘવું ગમતું, નથી ખાવું ગમતું, નથી ન સૂંઘવું ગમતું નથી. બધું કેટલું સુંદર છે નહીં? આ એક પત્ર તો ઇનફ છે ભગવાનને મળવા માટે. તથાપિ જો હા, દુઃખનું કારણ માત્ર વિષ આત્મા છે, તે જો સમજે. પાછળનું વાક્ય પૂરું કરો પ્રભુ. એટલે કૃપાળુદેવ લખે છે ને કે એકને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, પૂરું થયું. બસ આત્મા રાજી રહે એમ રમો. બસ જીવનને રમવું હોય તો એમ રમો, એ રાજી રહે તેમ. તો રાજી રહે એના માટે આ પત્ર અને પછી 134મું પત્ર બંને બહુ કામના છે. કૃપાળુદેવ લખે છે કે વિદેયી દશા વગરનું, યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન ભાળવું જીવને સુલભ લાગતું નથી. તો પછી બાકી અધિક આયુષ્ય કેમ જશે એ વિટંબણા થઈ પડી છે. તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાની કેટલોક અંશ અંતરાય છે. કૃપાળુદેવને ઉત્તર આપો ત્યારે હવે કેમ કરવું? આપની પાસે જવાબ માગીએ છીએ કૃપાળુદેવ. કૃપાળુદેવ લખે છે કે હવે અમારે આ બધું છે, હું કરવું? ઉપર આટલું કહી દીધું છે, હવે તમે જે કરવાના હો ને એમાં કંઈક મારી કંઈક કાંડી લાગી જાય તો મારું એ કામ થઈ જાય. ઓહો, તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ થઈ શકતી નથી થઈ શકતી. આ બધું કર્યા પછી અમે પૂછીએ છીએ થઈ શકશે? આટલું તમે કરો, તમે નહીં કરી શકો કાંઈ. દાંતણ લેવા કોઈ જોશો ને તો તમે હલે જશો ખેતરે, દાંતણવાળા 3-4 જણા ઊભા રહેશે, ત્યાં તમને કંઈ ખ્યાલ બી ના આવ્યો. દાંતણ લેવા છે તો દાંતણ જંગલમાં હોય. ક્યાં હોય? જંગલમાં હોય. દૂધ લેવું હોય તો ક્યાં જઈએ આપણે? જ્યાં દૂધની દુકાન હોય ત્યાં. હવે આ દૂધ તો ગાયોમાં આવે તો આપણે ગાયોના ધણ તરફ જતા રહીએ. સમજાય છે આ મર્મ? આ મર્મ પકડાણું એમ અહીંયા વાત કરે છે. કૃપાળુદેવ લખે છે મૌન પણ ગમતું નથી, બોલવું એ ગમતું નથી. બોલો શું કરશો? પણ બોલે કોણ? હા, અને ન બોલે એ વળી કોણ? નિર્ણય આ કરવાનો છે. આમાંથી સમજાણું? આ નિર્ણય કરવા. ઉઠવું નથી ગમતું, અરે ભાઈ ઉઠવું એટલે શું અને સૂવું એટલે શું? કોણ સૂવે છે ને કોણ ઉઠે છે? સમજાય છે? રહસ્ય પકડાય છે? હા, કોણ સાંભળે? સાંભળવું એ ગમતું નથી અને ન સાંભળવું એ ગમતું નથી. એટલે કાંઈક તો કાને પડવું જોઈએ. સમજાય છે તમને?
આ એક પાઠ જો સમજાશે તો સમજી લેજો તમારો બેડો પાર. તથાપી બહારની ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલો અંતરાય છે, ત્યારે હવે કેમ કરવું? કૃપાળુદેવ મૂંઝાયા છે, તમારી જરૂર છે, જાઓ એમને મળો. હા ભરતભાઈ, બહુ મજાનો પત્ર છે, એકદમ શાંતિથી એ પત્રનું ચિંતન કરવા જેવું છે. શું કહે છે કૃપાળુદેવ? એ જેટલું જ્ઞાન ભીતરથી તમારી જાગૃતિ રૂપ આવી અને અંતર આત્માને ઢંઢોળશે અને કાંઈ હલબલ મચશે તો કામ થશે. તો આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, ગમે ત્યારે કામ થશે. ઢંઢોળવાનું છે આ પત્રને. શું કહે છે કૃપાળુદેવ? એનું રહસ્ય સમજવા જેવું છે. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? કયા પર્વતની ગુફામાં જવું ધ્યાન કરવા માટે? ક્યાં અલોપ થઈ જવું? હાલો આવું બધું છે, એનાથી તો ભાગી છૂટીએ તો. પણ અમે પૂછીએ છીએ તમને, આનાથી ભાગીને છૂટાશે? જશો ક્યાં? આ તો બધું સાથે જ રહેશે. 5 ઇન્દ્રિયોના વિષયો સાથે રહેશે, પછી જ્ઞાનની, પછી દર્શનની, પછી ચારિત્રની સુધી, આ બધું સાથે રહેશે. કસાયો બધા સાથે રહેશે. જશો ક્યાં? આ એ જવાની વાત અહીં ચાલે છે. બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ થઈ શકતી નથી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલો અંતરાય છે, ત્યારે હવે કેમ કરવું? નીચેથી ત્રીજી લીટી, કેમ કરવું? ક્યાં પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું? એ જ રટણ છે. આ સ્થિતિનું સર્જન આ પત્ર વાંચ્યા પછી, પોતાના અંતરને ઢંઢોળ્યા પછી, ભરતભાઈ ઢંઢોળ્યા પછી, કે આમાં બધું આજે આવ્યું, અત્યારે મોરબીથી લખાયું, આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈને પૂછવા જવું પડે એવું છે કે સાહેબ આપને આ પત્ર લખ્યો છે તો આપે શું આનો જવાબ આપ્યો? શોધશું આપણે જવાબ એમના પત્રોમાંથી, શોધશું, મળી જશે. એમાં કંઈક સુરંગ મળી જાય, આપણને કામ થઈ જાય આપણું. આપણો તો ગજાની વાદની વસ્તુ છે આ. ગજુ સમજાય છે? આનાથી બહારની વસ્તુ છે. છતાં એ વિચારોથી જ્ઞાન પોતાની શક્તિ અને દર્શન પોતાના કાર્યથી જેટલે સુધી પહોંચે તેટલો વિચાર કરવા જેવું છે. કૃપાળુદેવે પત્ર લખ્યો છે તો એની કંઈ કિંમત પણ હશે. અને આત્મ વિવેક સંપન્ન શ્રી સૌભાગ્ય, આત્મ વિવેક સંપન્ન, જે આત્માનો વિવેક કરી શકે. તમે પુરુષોનો વિવેક કરો, કોઈ ઘરે આવે મહેમાન એનો વિવેક કરો, આ આત્માનો વિવેક કરવો એ વળી શું? કૃપાળુદેવની એક વાત તો જુઓ પ્રવીણભાઈ. આત્મ વિવેક સંપન્ન, આત્માનો વિવેક કરવો પડે ભાઈ. તારી જ્ઞાન શક્તિ દ્વારા પહેલા દ્રષ્ટિના વિષયને નિર્મળ કર, પછી જ્ઞાનને કામે લગાડ, અને પછી ચારિત્રની વાતો કરજે. તો હમણાં ચારિત્રની ખાલી ઉઠીને નીકળી પડે. હા, એમ નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે, ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું? એ જ રટાય છે. તથાપી બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે, તે માટે શોખ તો નથી, કરવું પડે છે તો કરીએ છીએ. ઘણા તો એમ કે સાહેબ અહીંયાથી આવ્યા ધરમપુરથી, દેવલાલીથી, અગાસથી યાત્રા કરીને, કુકમાંથી, હવે કંઈ ગમતું જ નથી. ગમતું નથી એ ગુણ કોનો ભાઈ? ગમતું નથી એ કોનો ગુણ છે? જ્ઞાનનો ગુણ છે ને. તો જ્ઞાન ગુણ ક્યાં અટક્યું છે એની તપાસ કર. કાંઈ ગમતું નથી. બહુ આવ્યા છીએ ને ત્યારથી આમ ત્યાં હતા ને હમણાં 2 મહિના, તો હવે અહીંયા ગમતું નથી.
સામાન્ય વાત છે, બહુ સામાન્ય વાત છે. પણ આપણે શોધ્યું, ક્યારે સંશોધન કર્યું કે શા માટે નથી ગમતું? ઘણા કહેશે, વાત કરશે, મુંબઈ જઈને કહેશે ત્યાં કેટલું સારું હતું, નહીં? તો તમને કોણે પિંજરામાં પકડીને મોકલાવ્યો? પિંજરામાં પકડીને મોકલાવી દીધો મુંબઈ તમને? સમજાણી કે નહીં વાત? ત્યાં કેટલું સારું હતું. બોલો છો કે નહીં? એ વાત આવે છે કે નહીં? મને હમણાં કોઈકે કીધું, સાહેબ મુંબઈ નહીં જતા, બહુ ગરમી છે. મેં કીધું, એમ બહુ ગરમી છે? નહીં જઈએ, ચાલો અહીંયા જયારે બહુ પડશે ત્યારે જઈશું. પછી શું આપણી જ્ઞાનની સ્થિતિ, શું શ્રદ્ધા ગુણની સ્થિતિ, શું ચારિત્રની સ્થિતિ, એ તો હજી 3 પડખે રહ્યા. એનાથી પહેલા જે આ 16 કારણ ભાવનાઓ ને કસાયોનો જે પ્રકાર છે ને પ્રભુ, એમાંથી કેટલા હજી હળવા થયા છીએ, એની પણ તપાસ કરવી પડે. સમય થઈ ગયો છે. હજી પત્ર જોવો તો ને અમને 134. ટાઈમ વધારી દે ને, તારા તો હાથમાં છે. કૃપાળુ બેન લખ. કઈ પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. એ માટે શોખ તો નથી, તથાપી સહન કરવા જીવ ઈચ્છતો નથી. સહન તો કરવું પડશે, ક્યાં જશે? આવા બધા વિચારો આવે છે તો એનું જે કંઈ બહાર રમત આવશે એને માણવી તો પડશે. પરમ ત્યાગી એને ઈચ્છે પણ કે, પરમાનંદનો ત્યાગી એને ઈચ્છે પણ કે. અને એ જ કારણથી જ્યોતિષ આદિ તરફ હાલ ચિત્ત નથી. પૂછ્યું હશે કોઈએ, ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે તેઓ મોહ આધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે, એમ માન્યતા છે. પ્રશ્નના ઉત્તર પામવાથી, સમજાણું નહીં આમાં? નહીં. પ્રશ્નના ઉત્તર પામવાથી, પ્રશ્નના ઉત્તરની મને જરૂર નથી, એના કાર્યની જરૂર છે. કાર્યમાં મારે પ્રવેશ કરવો છે. પ્રશ્ન પૂછા અને પૂછીને પછી એનો ઉત્તર સત્ય છે એવો નિર્ણય કરવાની મારામાં હજી એટલી શક્તિ નથી. તો પ્રયોગમાં પડવા જેવી વાત છે, એટલે લખે છે અહીંયા, પ્રયોગમાં પડ. એ જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહને આધીન છે હજી, અને તેઓ પરમાર્થના પાત્ર થવા. અમે છે ને આ પત્ર સમજી લીધું. શું કર્યું તમે? પત્રને સમજી લીધું. કૃપાળુદેવ લખે છે. શું લખે છે એ તમે વાંચ્યું હમણાં. પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે તેઓ મોહાધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે, એમ માન્યતા છે. તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કોઈ પ્રસંગે કરીશ. ઈચ્છા તો નથી થતી. ઈચ્છાનો અભાવ થઈ ગયો છે. આમાંથી શું લેવું, શું મૂકવું, કયા પ્રયોગમાં જોડાવવું, એનો જવાબ ભીતરથી પોતાને મળે તો ખરેખર ઉત્તમ છે. એનો પ્રયત્ન કરવો જોઈએ. બધું શ્રવણથી નથી થતું, કંઈક તો એમાં એટલી બધી રમત છે આમાં, અને એનો જે આનંદ મળશે તમને એ ઉત્કૃષ્ટ હશે. સમજી લેશો તો બસ સમજાઈ ગયું. મને એનાથી આગળ નહીં વધી શકો. મને સમજાઈ ગયું, પૂરું થયું. આ પ્રયોગાત્મક ભૂમિકામાં મૂકવા માટે આ 133 અને 134 નંબરનો પત્ર છે. 2 પત્રો પ્રયોગમાં મૂકવા માટે છે. બીજો પત્ર ત્રિભુવન આદિ અંબાલાલને લખેલું છે. જુઓ હવે શું થાય છે. આપણે એના અભ્યાસ કરવો છે. આપણે વાંચન નથી કરવું, જ્ઞાનીઓના પત્રોનો અભ્યાસ કરવો છે. હવે આનો વિચાર કરજો, અને વિચારમાં જેનો જન્મ થાય એ વસ્તુ આચરણ રૂપ મૂકવા માટે અતિ 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 ઉત્તમ થશે. હવે આની સાથે મારે
આવતીકાલે અગર પરમ દિવસે સમાધિ સાધના એટલે સમાધિનો પ્રકરણ આખો નિયમસારની અંદર સમજવા માટે લેવો છે. જો અવસર આવે તો આપણે લઈશું. આ તો વિતરાગ માર્ગના વેણ છે ભાઈ, ખબર નહીં એ વેણ અટકે પણ હું અટકું નહીં એ બધું સંભાળવા જેવું છે. મારું અટકવું ક્યાં થાય છે એને મારે ચોક્કસ તપાસ કરવી જોઈએ. વિશેષ કે છે ઓમ શાંતિ. અત્યારે વાત ચાલી બુદ્ધિની, વિચારની, પ્રયોગની નહીં, તો એ સંબંધીનું પદ લઈએ પ્રવીણભાઈ. બના દો બુદ્ધિહીન ભગવાન, બના દો બુદ્ધિહીન ભગવાન. બોલો. બના દો બુદ્ધિહીન ભગવાન, બના દો બુદ્ધિહીન ભગવાન. તર્ક શક્તિ सारी ही हर लो, हर लो ज्ञान विज्ञान बना दो. बुद्धिहीन भगवान, हरो सभ्यता शिक्षा संस्कृति, हर लो ज्ञान विज्ञान बना लो. बुद्धिहीन भगवान, हरो सभ्यता. ગાંડાને સમ્યક દર્શન થશે. પ્રવીણભાઈ, ગાંડાને સમ્યક દર્શન થશે. ગાંડાને હરો સભ્યતા શિક્ષા સંસ્કૃતિ, नव्य जगत की शान बना दो. હવે તમે છે ને નવીન જગતમાં જન્મ લેવા જઈ રહ્યા છો, એટલે અત્યારે જવું નથી, આમ મૃત્યુના શરણે નથી થવું, પણ નવા જગતમાં જશો. આખી વિચારધારા આજે પત્ર વાંચ્યો છે ને એનો જ વિચાર કરવાનો છે. અમે કીધું છે એ ભૂલી જવાનું, અમે જે અર્થ કર્યો છે એ પણ ભૂલી જવાનું. અર્થ કરવા વાળો પોતર ભીતર બેઠો છે, એની પાસેથી લેવું. આ તો કે શું ચાલતો ખરો આમાં કંઈ જુઓ કેટલું ચલાય છે. મુંબઈમાં ખબર આપજો અમને, જે 1 મહિનો 2 મહિનો ચાલે. આ પત્ર ઉપર જ વિચાર કરજો, શું કહેવા માગે છે કૃપાળુદેવ અને મારે શું કરવું જોઈએ. વિદ્યાધન મદ હરો, मद हरो हे हरो सभी अभिमान, अन बना लो बुद्धिहीन भगवान. नीति भीति से पिंड छुड़ा कर,
नीति बीति से पिंड छुड़ा कर, मेटो नाम निशान बना लो, ये मेटो नाम निशान बना लो, बुद्धिहीन भगवान, ए करो सरलता का दान, ए करो सरलता का दान बना लो, नहीं चाहिए भोग योग कुछ, नहीं चाहिए भोग योग कुछ, नहीं मान सन्मान बना दो, बना लो, बुद्धिहीन जो जो હવે આ કવિ અહીંયા છંછેડે છે, ગ્રામ્ય ગવાર बना दो तृण सम, ग्राम्य गवार बना दो तृण सम, તમે મેળવજો, આ પત્રની જોડે મેળવજો, જરા બહુ મજા આવશે, એકદમ આનંદ આવશે. એવું એવું નવું નવું બધું ન્યાય નીકળતું જશે ને ભીતર, મને લાગે છે મહિનો દિવસ તમને સ્વાધ્યાયની જરૂર નહીં પડે, એટલો આનંદ આવશે. ગ્રામ્ય ગવાર બના દો તૃણ સમ, मेटो नाम निशान बना दो, भर दो हृदय भक्ति सुधारो, श्रुधारो श्रुधारो, भर दो हृदय भक्ति श्रुधारो, ए भर दो हृदय भक्ति सुधारो, करो प्रेम का दान, प्रेम सिंधु निज मध्य डुबा कर,
मेटो नाम निशान बना लो, हरो सभ्यता शिक्षा संस्कृति नव्य जगत की शान। प्रभु મને એવી દુનિયામાં જવા દો કે આ બધું હોય જ નહીં. એકલો હું હોઉં, એકલો હું. પણ આત્મા તો હશે ને તો કે નહીં એકલો હું, એમાં આવી જશે બધું એકલો. ભગવાન આ બધું જ લઈ લો, મારી પાસે કાંઈ જોઈતું નથી. છે તૈયારી? નીતિ, ભીતિ, પિંડ આ બધું જ છોડી દો. મને મદ લઈ લો, ધન લઈ લો, મારું અભિમાન લઈ લો, વિદ્યા લઈ લો, સભ્યતા લઈ લો, શિક્ષા લઈ લો, સંસ્કૃતિ લઈ લો. મને એવી દુનિયામાં લઈ જાઓ પ્રભુ કે આ બધું હોય જ નહીં. તો હોય શું? તો કે પ્રેમ સિંધુ નિજ મધ્ય ડૂબા કર, પ્રેમ સિંધુ નિજ મધ્ય ડૂબા કર, મેટો નામ નિશાન. મારું નામ, મારું અસ્તિત્વ આ બધું જ ભૂલાવી દો. કેટલા હળવા થઈ જાઓ, જોજો કેટલા હળવા થઈ જશો. મને આમ કહી દીધું, મને આમ કહી દીધું, મેં કીધું નહોતું એવું ત્યાં બહાર કહી દીધું. મેં તો કીધું એ નહોતું એમ. હવે નવી વાત ક્યાંથી આવી? જવા દે ને બધું. અહીંયા તો આ બધું કે મટાવો બધી. મેટો નામ નિશાન નથી જોઈતું. કોઈક હતું અહીંયા રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં, આપણે રાજચંદ્ર આશ્રમમાં હતો એ ગાંગજીભાઈ હતો એ ગાંડો. થવું છે ગાંડું, પણ ખબર નહીં થવા દેશે કે નહીં ઘરવાળા. અમારે તો ગાંડું થવું છે. કોઈ સથવારો હોય તો શોધજો, તૈયારી થાય. કાંઈ નથી ભગવાન આ બધું. ચાલો, આજના પત્રનું રહસ્ય જો શોધશો તો સમ્યક દર્શન તમારી પાસે જ છે. ખાલી પ્રગટ કરવામાં ખાલી થોડી કડીઓ જે ખૂટતી હોય એ તમારા હૃદયથી જે સત્ય બહાર આવે એ સત્યનો સ્વીકાર કરવો મહાકઠણ છે જીવનમાં. પોતાની ભીતરમાં રહેલો સત્યને બહાર લાવવો અને લોકો સમક્ષ મૂકવું બહુ કઠણ છે. એ જ કાર્ય આ પત્ર દ્વારા બધાએ વિચારવાનું છે. તો સમ્યક દર્શન દૂર નથી, સમ્યક દર્શન નથી, તમે એનાથી દૂર છો, સમજી લેજો. એકદમ ખુલ્લા હૃદયથી પોતાની પાસે જે કંઈ હોય એ બહુ સ્પષ્ટ રીતે પોતા માટે જ છે. કોઈ પૂછવાની જરૂર નથી મારે શું કરવું પડશે, એનો ઉત્તર જ પણ એમાં છે. આ પત્રની અંદર જ એનો ઉત્તર છે. અને સરસ આત્મદર્શન થાય કે ન થાય મને એની જરૂર નથી, પણ મારા પ્રભુના પેઘડામાં પગ મૂકવા જેવું થાવ તો બસ છે. મારે આટલું જ જોઈએ છે કે આ પ્રભુ મારા હૃદયમાં આવે, બસ આટલી જ મને ભૂખ છે. ને તે આ પત્રનું પ્રમાણિકપણે જો ખરેખર ચિંતન કરવામાં આવે તો જવાબ પોતા પાસેથી જ આવશે, અને એ જ જવાબ તમને ધર્મ ક્ષેત્રની અંદર કાર્ય કરશે. બીજાનું કહેલું સમજેલું કંઈ જ કામ નહીં આવે. એટલે તો શાસ્ત્રોમાં કીધું છે કે કોઈનો સમજાવ્યો કોઈ સમજતો જ નથી. આ આચાર્યો કહી ગયા છે. ગમે તેટલું એમ કહેવાય આપણને તો કે મહાવીર સ્વામી પાસે ઊભા રહ્યા આપણા ગૌતમ, અને ગૌતમ સીધા ગણધરની જગ્યામાં આવી ગયા. આ અચાનક નથી બન્યું, આ સંશોધન માંગી લે છે આપણી પાસેથી. વાત સત્ય છે, પણ એ સત્યની અંદર ભીતર એક એવું સત્ય છે કે જે મારે શોધવું પડે. અને દરેકના સત્ય જુદા જુદા હોય છે, નથી પણ હોતા અને હોય પણ છે, બંને વસ્તુ છે. કૃપાળુદેવના વચનામૃતને આ રીતે વાંચવાનું રાખો, પ્રમાણિકપણે એકદમ મુક્ત હૃદય સ્વીકાર કરતા રહેશો તો કાંઈ જ મોટું કામ નથી આપણા હાથમાં. સહજ કાર્ય છે. આ પુરુષ દાતા છે એનો, અને આપણને આપી દે એવો પણ છે. પણ બસ એક પ્રમાણિકતા મારી પાસે થોડી ઘણી, ભરતભાઈ, પ્રમાણિકતા
અને સમજવાની થોડીક બુદ્ધિ. કારણ કે હું કોઈનો સમજું એવી તો વાત શાસ્ત્રકારોએ ના પાડી છે કે કોઈથી જો સમજાતું હોય ને સમજી જતો હોય તો ગૌતમ વહેલા એમના ગુરુ પાસે સમજી ગયા હોત. અહીંયા મહાવીરે જ કેમ સમજાવ્યું? મહાવીરે કંઈ કીધું જ નથી, કાંઈ બોલ્યા નથી મહાવીર. ખાલી ઓલું દ્રશ્ય જોઈ અને એને ગણધર પદ મળી ગયું. અને બીજા બધા હતા આચાર્યો હતા, ઘણા હતા. મોસલમાં આચાર્યોની ખામી નહોતી, મુનિઓની ખામી નહોતી, ઉપાધ્યાય મહારાજની ખામી નહોતી. છતાં કેમ એક વેદાંતમાં આગળ વધેલો જૈન દર્શનનું નામ જેણે સાંભળ્યું નહોતું એને ગણધરપદ મહાવીરે કેમ સ્વીકાર કરીને જાહેરાત કરી? આપણને એ જ વિચારવાનું છે કે ક્યાંક હું જ ચૂકું છું, એટલે મારી જ ક્યાંક ચૂક છે. શાસ્ત્ર ચૂકતું નથી, જ્ઞાનીઓ ચૂકતા નથી, એ આપવા માટે તૈયાર બેઠે છે. તારી યોગ્યતા પણ છે, લાયકાત પણ છે, બસ સત્યને છુપાવવાની જે મારી એક ખરેખર મોટામાં મોટી ખામી છે એને બહાર લાવવી પડે. અને એ તમે જ લાવી શકો, બીજો કોઈ ના લાવી શકે. નાની સરખી એક ભૂલ પણ કરીએ છીએ, એનો કોઈ ઠપકો આપે છે, આપણને ગમતો નથી. બોલો, ગમે છે? આપણે ભૂલ કરી અને કોઈકે આપણને જરાક કીધું કે અહીંયા તમે જરાક ચૂક્યા છો, હું વિચાર પછી કરું છું, જવાબ એમને આપી દો, જાઓ એ મારી સાથે વાત ન કરો, મારાથી એવી ભૂલ થાય નહીં, ને મેં કરી નથી. વિચાર પણ નથી કરતો એનો. એટલી આપણી શું કહેવાય, એક જીવનની એક મોટી દુઃખદ ઘટના એ છે, બહુ જ મોટી ઘટના છે. કૃપાળુદેવ મળે, એમના વચનો મળે અને સમ્યક દર્શનના નેજા તળે તમે નાવ નહીં, ખલાસ થઈ ગઈ વાત. પછી આનાથી તો આગળ છે જ નહીં કાંઈ. એના નેવમાંથી ટપકતું પાણી પણ તમને સમ્યક દર્શન આપી દે, એ પુરુષનું નામ મોઢે હોય તો. એટલો દાતા છે એ, પણ આપણે સ્વીકાર નથી કરતા, સત્યને સ્વીકાર નથી કરતા. એ દુઃખદ ઘટના દરેકના જીવનમાં ઘટતી હોય છે અનંતકાળથી. બધું જ કહેશે, આ નહીં માને. પોતાની ત્રુટિઓનો સ્વીકાર કરવો જ્ઞાનમાં અને બીજા આગળ એટલે ગુરુઓ આગળ એનું બહુ એકદમ સ્પષ્ટ રીતે શરણું સ્વીકારવું, આ નથી થઈ શકતું. બસ એના કારણે જીવ અટક્યો છે. કર્મને કારણે નથી અટક્યો, સમજ્યો નથી માટે અટક્યો છે એમ પણ નથી, ગુરુ સાચા નથી અટક્યો છે એમ પણ નથી, અટક્યો છે પોતાના કારણે. અને હજી પણ ભાવિમાં જે કાંઈ પણ અટકશે તો પોતાના કારણે જ અટકશે. ગમે તેટલું અત્યારે શીખીને જશે, એ કંઈ પોટલા બાંધીને સાથે નહીં આવે. એ પુણ્ય તત્વ છે, વપરાતું જાય છે હમણાં જ, અને પાછી બીજી વખતે પણ વપરાતું જશે બીજા ક્ષેત્રોમાં. પુણ્ય સાથે આવે તો એ પુણ્યની કોઈ કિંમત નથી. સત ભેગું આવવું જોઈએ, અને સત ભેગું તું જ આવે કે માયેથી સત એકદમ મેં પ્રગટ કરી અને એને ખુલ્લો કરી દીધો હોય તો. ચાલો ભગવાન, આ તો મિત્ર પણ એક વાત કરીએ છીએ. અત્યારે ગુરુપદે વાત નથી કરતા, મિત્રો કરે સત્ય પડખું ન છોડો એનું, અને જે હોય તેવું કહો. પોતાની વાતને બહુ ચગાવીને મૂકો નહીં. જીવનમાં ખલાસ થઈ જશો. જિંદગી નહીં, ભવોના ભવ નીકળી જશે. ભગવાનનો ભેટો નહીં થાય. ભગવાન ભોળો છે ને ભરતભાઈ? ભગવાન ભોળો કે પાકો? ભોળો કેમ કીધો એને? પ્રવીણભાઈ ખબર છે ભગવાનને ભોળો કેમ કીધો? કે જેવું હોય તેવું બધાને કહીને હું એવો છું એમ પહેલા કહીને પછી બેસે મીટિંગમાં. એ ભગવાન બનવું કંઈ અઘરું નથી પ્રવીણભાઈ. છે હું આવો છું, મારામાં આટલા અવગુણ છે, હું નફટ છું, એક નંબરનો બહાર દેખાવું એવું નથી, જે દેખાવું છે તે હું નથી. હા, અને જે હું બહારમાં તમને નથી મળતો એવું ઘણું મારી પાસે છે કે જેનાથી હું બસ હા શાંતિ. એ વાત જ્યારે જે દિવસે હૃદયમાંથી બહાર આવશે, પ્રભુ તું ભગવાન છો, સમજી લેજે તું ભગવાન છો. આનાથી બીજો કોઈ ભગવાન મોટો હોઈ શકે? બરોબર છે પ્રવીણભાઈ? એકદમ સતને બહાર લાવો પ્રભુ ભીતર, જેવું હોય તેવું. બસ તમે ભગવાને એ જ કર્યું છે. બસ પછી કે દ્રવ્યને પડખે ગયા ને ગુણને પડખે ગયા ને પર્યાયને, એ ઠીક છે, સમજવા માટે સારી વાત છે. પ્રયોગ માટે આ એક જ વસ્તુ છે. સમજવા માટે ઘણું છે, પ્રયોગ માટે એક જ વસ્તુ. નહીતર સુદામા અને કૃષ્ણની મિત્રતા થાત? મને કયો. દુર્યોધન આવો, એ
કોના શરણે ગયો છેલ્લો? એ જઈ શકત આપણા કોને શરણે? એમના 5 પાંડવોના ગુરુ કોણ? નહીં, દ્રોણાચાર્ય. એના શરણે ગયા. તો કેમ ગયો હશે એ છેલ્લો? આ બધી ચીજો આપણને ખ્યાલ આવે. રામની સાથે કેટલું બધું અન્યાય થયો, પણ જરીએ એમને કાંઈ લાગ્યું જ નહીં. એનું અન્યાય જેવું તો કાંઈ જ લાગ્યું નહીં. તો અત્યારે રામનું નામ આખું ગામ લે છે, ગામના ગામ લે છે, નગરોના નગરો લે છે, દેશના દેશ લે. કાંઈ કર્યું નથી એવું. કોઈ એવો બોધ તો આપ્યો નથી રામે કે આમ સમ્યક દર્શન થાય છે. ક્યાંય નથી, કોઈ પુસ્તકમાં નથી. જીવનના પાના ખુલ્લા, બસ એકદમ. આના જેવું એક કાર્ય નથી. ધર્મ આ છે, પાના ખુલ્લા કરો, બસ એકદમ નિર્મળ થઈ જાઓ ભીતરથી. ભગવાન તમને કોઈ જતા નહીં રોકી શકે મોક્ષમાં. ગેરંટી અમારી, લ્યો લખી આપીએ. કોઈ નહીં રોકી શકે તમને મોક્ષે જતા. ભણો કે ન ભણો, ગણો કે ન ગણો, બસ દીક્ષા લ્યો કે ન લ્યો, આ ચીજ મહત્વની છે જીવનમાં. એટલે તો આ પદ લખ્યું છે આપણા એક સાધુ હતા, એક સ્થાનકવાસી સંવેદન, આપણા કચ્છના જ હતા. બનાવો બુદ્ધિનું ભગવાન. અને બુદ્ધિ જ આડી આવે છે. જ્યાં જાઓ ત્યાં બુદ્ધિ જ આડી આવે છે. છે કે નહીં? તમે તમારું જીવન જોયું છે, કરી તપાસ્યું છે? બુદ્ધિ જ આડી આવે છે. અને છુપાવવાની વાત, એને પછી છુપાવવાની વાત. સારી વાત હોય તો કહેવાની વાતમાં, અને પછી કોલર ટાઈટ કરીને બહાર નીકળવાનું. મેં કીધું મર્યો, મેં કીધું. નથી થવાતું, સરળ નથી થવાતું. જેટલું સરળ થવાશે તેટલા ભગવાન નજીક, ભગવાનથી તમે નજીક. ચાલો, આજનું પ્રવચન તમારી સાથે વાતો કરી. તમે વાતો નથી કરતા, મારી જોડે વાતો કરો, હજી મજા આવશે બધું મને. તમે વાતો કરશો તે દિવસે.